છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન 2 ઓગસ્ટથી શરૂ થયેલ સ્વચ્છતા અભિયાન અને હર ઘર તિરંગા કાર્યક્રમના ભાગરૂપે છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું। આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, તાલુકા વિકાસ અધિકારી દીપકભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો તેમજ તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ જોડાયા। તો તાલુકા પ્રમુખ કલ્પનાબેન રાઠવાએ તિરંગા યાત્રા માટે તાલુકાના તમામ નાગરિકો અને સરપંચોને આમંત્રણ આપ્યું। તારીખ 2 થી 15 સુધી હર ઘર તિરંગાનું આયોજન જે કરવામાં આવેલું છે તેમાં આજે તાલુકા પંચાયતની અંદર કચેરીમાં સાફ સફાઈ કરવામાં આવી, જેમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ તેમજ તમામ સ્ટાફ હાજર રહી અને કચેરીની સાફ સફાઈ કરવામાં આવી। તેમજ કાલે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, તેમાં તમામ તાલુકા સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ અને નગરજનોને અમારી નમ્ર વિનંતી છે કે 11 વાગે તાલુકા પંચાયતથી અહીંયાથી નીકળી અને ફરી તાલુકા પંચાયત નગરમાં ફરીને પાછી આવવાની હોય તો તમામને તિરંગા યાત્રામાં જોડાવા માટે અમારું આહવાન છે। તાલુકા વિકાસ અધિકારી છોટાઉદેપુર ડીડી ચૌધરી। આજ રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કર્યું। એમાં 2 ઓગસ્ટથી સ્વચ્છતા અભિયાન હર ઘર તિરંગા ચાલી રહ્યું છે। એમાં સ્વચ્છતા અભિયાન આજે તાલુકા પંચાયત કચેરી ખાતે કર્યું છે। એમાં તમામ મારા તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી અને તમામ કર્મચારીઓએ સાફ સફાઈ કરી અમે પણ એક સ્વચ્છતાનો એક આદેશ આપી રહ્યા છે કે અમે આપણા કચેરીને સ્વચ્છ બનાવીએ અને આપણા દેશને સ્વચ્છ બનાવીએ। અને હું આવતીકાલે તિરંગા યાત્રા છે અમારા તાલુકા પંચાયતથી, તો અમારા તાલુકા પંચાયત કચેરીએ આપ સર્વે ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં સહભાગી થવું એવી આશા અને અપેક્ષા સાથે અસ્તુ। જય હિન્દ, જય ભારત। હવે કશું નથી, ચાલ। અલ્તાફ ઊભો ના રે ભાઈ। ચાલ હવે અલ્તાફ ઉચક લા તમે બી બસ। Não,